HOC વેદાંત અને MOC કેન્સર કેરના સહયોગથી અમદાવાદમાં કેન્સર સર્વાઈવર્સ માટે વિજેતા 2026 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 250થી વધુ સર્વાઈવર્સ અને તેમના પરિવારો જોડાયા હતા। આ પ્રસંગે કેન્સરને મહાત આપી ચૂકેલા વિજેતાઓએ તેમના ડોક્ટર સાથે ભાવુક રેમ્પવોક કરીને અડગ આત્મવિશ્વાસ અને નવા જીવનનો સંદેશ આપ્યો હતો। સિનિયર ઓન્કોલોજિસ્ટ ડોક્ટર ભાવિન શાહે જણાવ્યું કે વિજેતાએ માત્ર સન્માન નથી, પણ સારવાર લઈ રહેલા દર્દીઓમાં આશા અને હિંમત જગાડવાનું એક જીવંત માધ્યમ છે। અભિનેતા મલ્હાન ઠાકર અને ડોક્ટર નિમિત ઓઝાએ પણ સર્વાઈવર્સને પ્રેરણાદાયી સફરને બિરદાવતા કહ્યું હતું કે સમયસરનું નિદાન અને મનોબળ વ્યક્તિને કેન્સર પછી પણ એક સુંદર અને સામાન્ય જીવન જીવવાની શક્તિ આપે છે। મારું નામ ડૉક્ટર ભાવિન શાહ છે। હું HOC વેદાંતમાં ડાયરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ છું, જે કેન્સર અને લોહીના રોગો માટે નિષ્ણાત છું। સર, આજે જે ઇવેન્ટ થઈ છે, જે એઝ અ કેન્સર એ શું ઇવેન્ટ માટે છે? આજે અમે લોકો કેન્સર વિજેતાનો એક પ્રોગ્રામ કરી રહ્યા છે। HOC વેદાંત 20 વર્ષથી અમદાવાદની અંદર કેન્સર અને લોહીના રોગોના પેશન્ટોને સેવા આપી રહ્યું છે, અને અમે અમારા જે ટ્રીટમેન્ટ કરેલા જે ક્યોર્ડ પેશન્ટ છે એવા લગભગ 150 થી 200 પેશન્ટને આજે અહીંયા એમની કેન્સર સામેની જીતને સેલિબ્રેટ કરવા માટે ભેગા કર્યા છે, અને આજે અમે એમનું સન્માન કરી રહ્યા છીએ। કેટલા પાર્ટિસિપેટ થયા? કેટલા પ્રમાણમાં પાર્ટિસિપેટ થયું છે? કેટલા લોકો આવ્યા છે? લગભગ 150 થી 200 ઇન્ફેક્ટ અને પેશન્ટના પરિવાર સભ્યો આવેલા છે।